શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. શ્રીમન્નારાયણ નારાયણ હરિ હરિ. જપો નારાયણ 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 નારાયણ હરિ હરિ. લક્ષ્મી 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 નારાયણ નારાયણ હરિ હરિ. નારાયણ નારાયણનું નામ સ્મરણ કરતા કરતા નારદજી દ્વારિકા નગરીની અંદર આવ્યા. પણ કથાને આપણે આગળ વધારીએ એ પહેલા મારી ઈચ્છા છે કે કુંવરશ્રી જ્યોતિર્મય આપ પરિવારને બે શબ્દ એમના વક્તવ્યમાં કહે એવી હૃદયની ભક્તોની યજમાનોની ઈચ્છા છે. અને આજે આ વ્યાસ ગાદી ઉપરથી અમને પણ એનો લાભ પ્રાપ્ત થાય એટલા માટે જ્યોતિર્મયજી માઇક ત્યાંથી આપી જાય. હું વ્યાસપીઠને નમન કરું છું, જેની પવિત્રતા અને ગરિમા હજારો વર્ષો પછી પણ યથાવત છે. ત્યારબાદ હું વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રીજીને નમન કરું છું, જેમની અમૃતવાણી સાંભળવાનો લાભ મને પ્રથમવાર પ્રાપ્ત થયો છે. હવા મહેલ પરિવાર સાથે વર્ષોથી નિર્મલ પરિવાર, નિર્મલ કુટુંબ જોડાયેલા છે. તેમના જ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ મહાયજ્ઞમાં ઉપસ્થિત રહીને હું ધન્ય થયા. આ તકે હું સમસ્ત નિર્મલ કુટુંબને તથા કથા શ્રવણ કરવા ઉપસ્થિત સર્વે ભક્તગણને મંગલમયી શુભેચ્છા અને શુભકામના પાઠવું છું. મારું દ્રઢ વિશ્વાસ છે કે આપણી સનાતન ભારતીય સંસ્કૃતિ એક જીવંત સંસ્કૃતિ છે, જેમાં આપણા વેદ તેમજ આપણા પુરાણોમાં વર્ણન થતા ધાર્મિક સ્થળોના દર્શન આપણને વર્તમાન સમયમાં સમગ્ર ભારતમાં થાય છે. સર્વપ્રથમવાર શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ પૂજ્ય શુકદેવજીએ રાજા પરીક્ષિતને ગંગા કિનારે કરાવ્યું હતું. તે પવિત્ર સ્થળ વર્તમાન સમયમાં શુકર તીર્થના નામથી ઓળખાય છે અને કરોડો ભારતવાસીઓ માટે આસ્થાના કેન્દ્ર પણ છે. એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ તેમજ ભગવાન શ્રી રામના જીવન લીલાઓ સાથે જોડાયેલા ધાર્મિક સ્થળો આપણને સમગ્ર ભારત વર્ષમાં જોવા મળે છે અને કરોડો ભારતવાસીઓ માટે આસ્થાના કેન્દ્ર છે. હું તો માનું છું કે આપણે સર્વે ભાગ્યશાળી છીએ કે આપણો જન્મ આ મહાન સનાતન સંસ્કૃતિમાં થયું છે અને આ વિશ્વવિખ્યાત સનાતન સંસ્કૃતિને આવનારા વર્ષોમાં પણ જાળવી રાખવાની જવાબદારી આપણા સર્વેની છે. ત્યારબાદ હું માનું છું કે કથા શ્રવણથી, શ્રીમદ ભાગવત કથા શ્રવણથી આપણા મનમાં ભગવાન શ્રી વિષ્ણુ અને એમના 10 અવતારો પ્રતિ ભક્તિભાવ ઉત્પન્ન થાય છે અને આપણા કર્મો સુધરે છે. ભક્તિ દ્વારા જન્મના કોઈ પણ ભેદભાવ વગર દરેક મનુષ્ય મોક્ષરૂપી જીવનનો આનંદ પણ લઈ શકે છે, તેની ખાતરી પણ આપણને ભાગવત ગ્રંથ પ્રદાન કરે છે. દાખલા તરીકે
રાક્ષસ કુળમાં જન્મા પર આગળ જઈને પરમ ભક્ત કહેવાયા એવા ભક્ત પ્રહલાદ. જય હો, જય હો. બહુ સુંદર. ભગવાન શ્રી રામચંદ્રજી પણ જ્યારે પરમ તપસ્વીની ભીલ કુલમાં જન્મેલી માતા શબરીને નવધા ભક્તિનું જ્ઞાન આપે છે, ત્યારે પ્રથમ ભક્તિનું જ્ઞાન અને દ્વિતીય ભક્તિનું જ્ઞાન આપતી વખતે પોતે કહે છે કે પ્રથમ ભગતિ સંતન કરી સંગા દૂજી રતિ હરિ કથા પ્રસંગા, જે આજ રોજ આપણે બંને કરી રહ્યા છીએ. એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણની જીવન લીલાઓમાં પણ ભક્તિભાવની ખૂબ મોટી, ખૂબ ઊંચી ગરિમા છે. ગોપીઓ સાથે અલૌકિક રાસ ગરબા, રાધાજી સાથે દિવ્ય પ્રેમ, સુદામા ઘેર ભોજન, વિદુર ઘેર ભોજન, સુદામા સાથે મિત્રતા, દ્રૌપદીના માન રક્ષક અને કુબજાને રોગ મુક્તિ. હું માનું છું કે જ્યારે વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય શાસ્ત્રીજી અમૃતવાણી કરાવતા હોય ત્યારે આપણે સર્વે તેનું માનસિક નોંધ લઈ જીવનમાં ઉતારવાનો પૂર્ણ પ્રયાસ કરીએ. આનાથી આપણા પારિવારિક, સામાજિક તેમજ વ્યવહારિક સંબંધોમાં આપણે અનંત આનંદ અનુભવી શકશું અને આધ્યાત્મિક પ્રગતિ પણ પ્રાપ્ત કરી શકશું. આટલું કહી હું વિરમું છું. જય માતાજી. ખૂબ જ સુંદર. પ્રસંગને અનુરૂપ બહુ સુંદર વક્તવ્ય કુમારસિંહની આજે મને પહેલી વાર પ્રતીતિ થઈ છે. મળીએ છીએ બહુ મા ભુવનેશ્વરીના સાનિધ્યમાં, રવિદર્શનજીની સાથે ખૂબ જ નિકટતા અને માં ભગવતીના દર્શને, ભોળાનાથના દર્શને સમયે સમયે પ્રસંગોમાં એમની ઉપસ્થિતિ અવશ્ય હોય જ છે. પણ મેં એણે મારી કથા જેમ પહેલી વાર સાંભળી, મેં એમનું વક્તવ્ય પહેલી વાર સાંભળ્યું, પણ કોઈ કથાકારથી કમ નથી એટલું હું અવશ્ય કહીશ. આપણી સંસ્કૃતિ અહીંયા છે, એના દર્શન મને આજે રાજ પરિવારને માટે ખૂબ જ ગર્વ લેવા જેવી વાત છે અમારે, કે અમારા રાજવી પરિવાર આટલા ધર્મને વિશે એક થોડા વક્તવ્યમાં એણે ખૂબ જ આપણા ધર્મને વણી અને મોટી એક શીખ બધાને શ્રોતાગણોને આપી છે કે આ કથાનો મહિમા શું છે, ભાગવતજીનો મહિમા શું છે, રામનો મહિમા શું છે. અને કુમારશ્રી સાહેબે એક બહુ સુંદર વાત કરી કે દૈત્ય કુળની અંદર ભક્ત પ્રહલાદને માટે ભગવાન નરસિંહ બનીને આવે. આ બધા ચરિત્રો તો આ બધા સંસ્કારના સિંચન, ન્યા રાજકુળનું તેજ એ પ્રજ્વલિત થતું હોય ને એવું દર્શન થાય, એવો આનંદ આજે મને થયો છે. મળીએ છીએ બહુ, પણ વક્તવ્ય જેમ એણે મારું પહેલી વાર સાંભળ્યું એમ મેં એમનું વક્તવ્ય આજે પહેલી વાર સાંભળ્યું છે. ખૂબ ખૂબ આનંદ, ખૂબ આજે આનંદ થયો છે. અને ભાગવતજીની આ કથાની અંદર રાજવી પરિવાર આપણે આંગણે અને સંસ્કારથી ભરેલો રાજવી પરિવાર સંસ્કારની સાથે, મેં એમની દાદીમાની ગોદમાં બેસીને મેં સકરાદી સ્તુતિ ગાય છે. વહેલી સવારે જયંતિ દાદા ભટ્ટ ભેગો હું એક નવચંડી યજ્ઞ, અને ઈ પેલેસની અંદર યજ્ઞનો સમય વહેલી સવારે બ્રાહ્મ મુહૂર્તનો હતો. અને એ વખતે મારી બહુ નાની ઉંમર હતી. હું તો બ્રાહ્મણ તરીકે વરણમાં ગયેલો, પણ નાની ઉંમરમાં નાનકડું બાળક કોઈ બોલતું હોય ને મંત્રોચ્ચાર, તો એ કાલું ઘેલું લાગે, એટલે એમના દાદીએ મારી મને ગોદમાં બેસાડી દીધો. તમે કોના દીકરા છો એવું મને પૂછી, અને દક્ષિણા તો બધા બ્રાહ્મણોને આપે, પણ આ બટુકને હું વિશેષ દક્ષિણા આપું છું એવું એમના દાદીમાએ મને, એ બહુ નાનો હતો ત્યારે એણે મને આ જે ભાવ વ્યક્ત કર્યો હતો, એ હું જીવન પર્યંત કોઈ દિવસ ભૂલી ન શકું. આ ભાવ પણ સંસ્કાર એ કોઈ દિવસ હસતા રહેતા નથી. સંપત્તિને ને સંસ્કારને કાંઈ સંબંધ નથી.
સંપત્તિ, સંતતિ અને સન્મતિ, ત્રણ વસ્તુ. સંપત્તિ વગરની સંતતિ દુઃખદાયક લાગે, સંતતિ વગરની સંતતિ દુઃખદાયક લાગે, સંતાન વગરની સંપત્તિ અને સંપત્તિની સાથે જો સંતતિ ન હોય તો એ સંપત્તિ દુઃખદાયક લાગે. સંપત્તિ અને સંતતિ એ બે મળ્યા પછી ભગવાન જો સન્મતિ નો આપણને આપે તો સંપત્તિ અને સંતતિ બે ખોટે માર્ગે જાય. એટલે ભગવાનની પાસે માગવા જેવી કોઈ વસ્તુ હોય તો એ સન્મતિ છે. સન્મતિ એટલે સારી બુદ્ધિ, સારા સંસ્કાર એ હશે ને તો સંપત્તિ અને સંતતિ બે સાચા માર્ગે જાશે. તો આપણા ગોંડલના રાજ પરિવાર પાસે સંપત્તિ છે, સંતતિ છે અને સન્મતિ પણ છે. આ બધી વસ્તુનો સમન્વય ત્રિવેણી સંગમ કહેવાય. અને એ વડીલો, માતા પિતા, બુઝુર્ગો એના આશીર્વાદથી આ બધી વસ્તુ પ્રાપ્ત થાય છે. અને ઘરની અંદર જેવો વ્યવહાર હોય એવા સંસ્કાર આપણા સંતાનોમાં આવે. એટલા માટે આપણી એક દેશી કહેવત છે, પોપટ બોલે ઘરની વાણી. જેના ઘરની અંદર રામ રામ બોલાતું હોય ને એનો પોપટ અવશ્ય રામ બોલે છે. અને આપણા નાના નાના બાળકો, ભૂલકાઓ એ બધા ઢાળા વગરનો રસ છે. એને જેવા આકારની અંદર, જેવા બીબાની અંદર તમે ઢાળો ને એ રસને, એવો એ આકાર તૈયાર થાય. બાળકો ઢાળા વગરનો રસ છે. એને તમે જેવો બીબુ આપશો, જેની અંદર તમે ઢાળશો એ રસને, એવો એ આકાર લેશે. એટલે આપણા ઘરનું વાતાવરણ ધર્મમય હોય, પવિત્ર હોય અને સંસ્કારથી ભરેલું હોય ને તો એ બાળકોને કાંઈ શીખડાવવું નહીં પડે. આપોઆપ બાળકની જિજ્ઞાસા વૃત્તિ બહુ તીવ્ર હોય છે. એ ઘરની અંદર જેવું વાતાવરણ જોવે એ બધું એને પોતાના આચરણની અંદર મૂકવાને માટે સિદ્ધાંત બની જાય. મેં સવારે પણ કીધું હતું કે બ્રાહ્મણ નાનકડું બાળક છે ને, એને કોઈ પણ વસ્તુ કહો એ સિદ્ધાંત બની જાય. એને ખબર નથી કે મારી સામે આ દંભ કરે છે, આ મારી સામે ખોટું બોલે છે, આ ખાલી સારું લગાડવા માટે બોલે છે. એ બાળકને ન ખબર હોય. મહેમાન, મેં સવારે કીધું હતું કે મહેમાન આવીને એમ કે તારે અમારી ઘરે આવવું છે એવું બાળકને કહે ને, એટલે એ બાળકને ખબર નથી, ખાલી વિવેક કરે છે. એ મને લઈ નહીં જાય એવી એને ખબર નથી. એ બાળક પોતાના વસ્ત્ર એક નાનકડી થેલીમાં ભેગા કરી અને મહેમાન જાય ને એટલે એની હારે ઊભો રહી જાય. મહેમાન કહેતા હતા ને તારે અમારી ઘરે આવવું છે, ત્યારે મહેમાનની સ્થિતિ કેવી થાય? એણે ખાલી વિવેક કર્યો હતો, ખાલી દંભ કર્યો હતો, પણ બાળકને માટે એ વસ્તુ સિદ્ધાંત બની ગઈ કે ના, મને કીધું છે સાથે આવવાનું. એટલે એ પોતાની નાનકડી થેલી તૈયાર કરી અને એ જવા માટે તૈયાર થઈ જાય. અને એના માતા પિતા એને સમજાવે, બેટા આપણે થોડાક દિવસ પછી એમને ત્યાં જાશું, અત્યારે એમની સાથે ન જવાય, એમ કરીને સમજાવે બાળકને માટે. અને એક જ અવસ્થા એવી છે કે જેની અંદર નિર્દોષ ભાવથી જેટલું જેટલું એ કર્મ કરતો હોય ને, જે કાર્ય કરતા હોય એ બધા નિર્દોષ ભાવથી કરે. એને માન અને અપમાન શું કહેવાય એ બાળકને ખબર નથી. થોડી વાર પહેલા બાવડું પકડીને તમે અહીંથી એને હાકી કાઢો અને 5-10 મિનિટ પછી એક ચોકલેટ પીપર એવો કોઈ ભાગ લઈ અને પાછો બોલાવો તો એ બાળક ભૂલી જાય કે મારું અહીંયા અપમાન કર્યું તો મને કાઢી મૂક્યો હતો, હવે મારે ન્યા ન જવાય.
પણ એ જ જગ્યાએ આપણા મોટા હોય અને આપણું ક્યાંય જાહેર સભામાં આપણું કોઈ અપમાન કર્યું હોય તો આપણે એ ભૂલી શકતા નથી. એ અપમાનને બરોબર યાદ રાખી છે અને પછી એ બોલાવે ને તો આપણે જવા તૈયાર નથી. કંકોત્રી આવે તો એમ કહે કે આપણે એની યારે વ્યવહાર નથી એવું કહી દઈ. એટલું જ નહીં પણ વેરને આપણે ક્યાં સુધી રાખી, આપણા અપમાનને ક્યાં સુધી આપણે યાદ રાખી છીએ કે આપણા સંતાનોને કહેતા જાય કે ઈ કુટુંબની હારે વ્યવહાર રાખશો તો મારી ગતિ નહીં થાય, આવું કહેતા જાય. કૃષ્ણ કનૈયા લાલ કી. નારદજી ભગવાનની ગ્રહસ્થ લીલા જોવાને માટે, નારદજી ભગવાનની ગ્રહસ્થ લીલા, જેણે ગ્રસ્તાશ્રમ ધર્મનો સ્વીકાર કર્યો નથી એવા ભક્તિ સૂત્રના પ્રણેતા નારદ મુનિ ભગવાનનું ગ્રસ્તાશ્રમ ધર્મ કેમ ચાલે છે એ જોવાને માટે દ્વારિકાની અંદર આવ્યા અને સર્વપ્રથમ રૂક્ષ્મણીજીના ભવનની અંદર ભગવાનને મળવાને માટે નારદજીએ પ્રવેશ કર્યો. પ્રવેશ કરતાની સાથે ભગવાન કૃષ્ણ પરમાત્મા હજી પ્રાતઃકાલ બ્રાહ્મ મુહૂર્તની અંદર જાગ્યા છે. જાગતાની સાથે નારદજીનું આગમન થયું એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માએ દોટ મૂકી, અરે રે મને પ્રાતઃકાલની અંદર આજે મારે આંગણે મારા રાજભવનમાં બ્રાહ્મણનું આગમન થયું, નારદજી આપ ક્યારે પધાર્યા? અર્ઘ્ય પાદ્યથી પૂજા કરવાને માટે તૈયાર થઈ અને કીધું કે મહારાજ આજે મારો દિવસ પાવન બની ગયો. આજે સવારે જાગ્યો એ મારા ઈષ્ટદેવ જ બ્રાહ્મણ છે ભગવાન. આજે મને બ્રાહ્મણના દર્શન થયા. નારદજી આપ આજે રોકાઈ જાઓ, ભોજન પ્રસાદ લઈને જાઓ. ભગવાને આમંત્રણ આપ્યું. નારદજીને તો ભગવાનનો ગ્રસ્તાશ્રમ ધર્મ જોવો હતો કે ભગવાનને આટલી બધી રાણી છે અને દરેક રાણીની સાથે ભગવાનનો ગ્રસ્તાશ્રમ ધર્મ કેવી રીતે ચાલતો હશે. એટલે નારદજીએ કીધું પ્રભુ ભોજન પ્રસાદ લેવા માટે કોઈ વાર બીજી વાર આવીશ, અત્યારે ઉતાવળ છે, હું જાઉં, રજા લઉં છું. નારદજીએ રૂક્ષ્મણીના ભવનમાંથી વિદાય લઈ અને સત્યભામા એ રાણીના ભવનની અંદર નારદજીએ જ્યાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાન સ્નાનાદિક કર્મ કરીને બહાર આવ્યા. નારદજીને જોઈને ઓહો નારદજી આપ ક્યારે પધાર્યા? નારદજી એને જોઈ અને ભગવાન કૃષ્ણ પરમાત્મા સ્નાનાદિક કર્મ કરીને આવ્યા છે. જલ્દી દોટ મૂકીને ભગવાન નારદજીના ચરણોની અંદર વંદન કરે. નારદજી આપ ક્યારે આવ્યા? આજે પ્રાતઃકાલે હું સ્નાનાદિક કર્મ કરી અને હું મારા ભક્તોની પૂજા કરું છું. તો મારા ભક્ત કોણ છે? આખું જગત ભગવાનની પૂજા કરે. ભગવાન કોની પૂજા કરે? પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ સુક સૌનક ભીષ્મ દાલ્ભ્યામ ગુરુકમાંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિ પુણ્યાનિમાન પરમ ભાગવતા સ્મરામી. આખું જગત ભગવાનની પૂજા કરે. એ ભગવાન પોતાના ભક્તોની પૂજા કરે. આજે જેની હું રોજ પૂજા કરું છું એવા નારદજી તમે પ્રત્યક્ષ આવ્યા, સ્નાનાદિક કર્મ કરીને આવ્યો છું, હવે આપની હું પૂજા કરું. ભગવાનની અર્ઘ્ય પાદ્યથી પૂજા કરી નારદજીની ભગવાને ભોજનને માટે આમંત્રણ આપ્યું. નારદજી આજે મારા દ્વારિકા નગરીની અંદર આવ્યા છો, મારા રાજભવનમાં આ ભોજન પ્રસાદ લઈને જાજો. નારદજીને એમ થયું કે હમણાં રૂક્ષ્મણીના ભવનમાં હતા અને એટલી વારમાં સત્યભામાના ભવનમાં પાછા કાંઈ મને મળ્યા જ ન હોય એવો વ્યવહાર કરે છે. ક્યારે આવ્યા એવો પ્રશ્ન કરે છે. ત્યાંય મારું અભિવાદન કર્યું, આ સત્યભામાના ભવનની અંદર અભિવાદન કર્યું, પૂજા કરી.
કદાચ એક ભવનમાંથી બીજા ભવનમાં જવાતું હશે એમ માની અને ઠાકોરજીના ચરણોમાં વંદન કરી અને કાલિંદી નામની રાણીના રાજભવનની અંદર જ્યાં નારદજીએ પ્રવેશ કર્યો ત્યાં ભગવાન પોતાનું નિત્ય કર્મ પોતાના ભક્તોની પૂજા કરીને ઊભા થાય અને નારદજીનું આગમન થયું એટલે ભગવાને પાછી દોટ મૂકી. ઓહો, નારદજી આપ ક્યારે પધાર્યા? નારદજીની મતિ મૂંઝાવા લાગી. એક ભવનમાં, બે ભવનમાં, 3 ભવનમાં, અત્યારે પાછો મને પ્રશ્ન કરે છે કે તમે ક્યારે આવ્યા? આજે તમે આવ્યા છો અને હવે ધીમે ધીમે મધ્યાહન કાલ તરફ આપણે જાય છીએ, માટે નારદજી આજે આપણે ભોજન પ્રસાદ સાથે લઈશું. આજે અમારે આંગણે બ્રહ્મ ભોજન થાય. આવું પ્રભુ જ્યાં કહેવા તૈયાર થયા અને નારદજીને આવું કીધું એટલે નારદજીની મતિ મૂંઝાવા લાગી. આગળ લક્ષ્મણાના ભવનની અંદર એક પછી એક પટરાણીઓના ભવનની અંદર પ્રભુ નારદ મુનિ પ્રવેશ કરે અને ભગવાન જુદી જુદી લીલા કરતા કરતા નારદજીને એક જ પ્રશ્ન કરે કે આપ ક્યારે આવ્યા? છેલ્લે લક્ષ્મણાના ભવનની અંદર ભગવાને પૂછ્યું ને કે નારદજી આપ ક્યારે પધાર્યા? ત્યારે ભગવાને ઠાકોરજીના 2 હાથ ઝાલીને કીધું કે નટખટ અને નટવર, એક એક ભવનની અંદર મારી સાથે જુદો જુદો વ્યવહાર કરો છો, જુદા જુદા આમંત્રણ આપો છો, તો તમારી ગ્રહસ્થ લીલા હું જોવા માટે આવ્યો તો, તમારું ઘર કેમ ચાલે છે એ જોવા માટે આવ્યો તો, અને હવે મારી મતિ મૂંઝાય છે. આ રહસ્ય મને કઈ બતાવો. ભગવાને નારદજીની માથે હાથ મૂક્યો. તમે મારા વાલા ભક્ત છો, તમારું કામ મારું ભજન કરવાનું છે, મારી ભક્તિ કરવાનું કાર્ય છે તમારું નારદ મુનિ. અને ગ્રહસ્થ લીલા, જેને ગ્રસ્તાશ્રમ ધર્મને અનુસર્યા હોય ને, જે ગ્રહસ્થ જીવન જીવતા હોય એને ગ્રસ્તાશ્રમ ધર્મની ખબર પડે. તમે ગ્રહસ્થી નથી નારદજી, તમે નૈષ્ઠિક બ્રહ્મચારી છો. એટલે નારદજી એક વાત મારે તમને કરવી છે. એ વાત છે કે આખા જગતના બધાયના ઘર જો હું હલાવતો હોઉં તો મારું ઘર તો હું હલાવી શકું ને. આખા જગતના, આખા વિશ્વના બધાયના ગ્રહસ્થીના ગ્રસ્તાશ્રમ ધર્મ હું ચલાવું છું. મદ ભયાત વાતી વાતો યમ સૂર્યમ તપસી મદ ભયાત વર્ષતિન્દ્રો બૃહત્યગ્નિ મૃત્યુશ્ચરતી મદ ભયાત. ગીતાજીની અંદર ભગવાને એમ કીધું કે આખા વિશ્વનું ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કાર્ય હું કરું છું મારા ભયથી. મદ ભયાત વાતી વાતો યમ, વાયુ મારા ભયથી પવન ઢોળે છે. સૂર્યમ તપસી મદ ભયાત, સૂર્ય મારા ભયથી તપે છે, મારી આજ્ઞાથી. વર્ષત ઇન્દ્રો, ઇન્દ્ર મહારાજ વરસાદ મારી આજ્ઞાથી કરે છે. અગ્નિની દાહકતા એ પણ મારી આજ્ઞા છે. અને મૃત્યુશ્ચરતી મદ ભયાત. આ જગતની અંદર યમ મૃત્યુનું કાર્ય કરતા હોય તો એ પણ મારી આજ્ઞાથી કરે છે. નારદ મુનિ, તમારું કાર્ય મારું ભજન કરવાનું છે, એટલે મારું ભજન કરો અને ગ્રહસ્થ લીલા જોવાનું છોડી દો. આખા જગતના ઘર હું હલાવું છું, એટલે મારું ઘર બરોબર રીતે ચાલે. અને આ નારદજીની આ લીલા, નારદજીની આ લીલા, ભાગવતજીની આ દિવ્ય કથા તમને ને મને એ શીખ આપે છે, એ સિદ્ધાંત બતાવે છે કે કોઈના ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર, કોઈના ઘરની અંદર ડોકિયું ન કરવું, કોઈના ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર અવરોધ ન કરવો. જેના ઘરની અંદર જે સ્થિતિ પ્રમાણે, જે રીતિ પ્રમાણે એમનો ગ્રસ્તાશ્રમ ધર્મ ચાલતો હોય એ ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર ડોકા ન કાઢવા. અને હાવ દેશી ભાષામાં કહું તો પારકા ઘરની પંચાયત ન કરવી, એવું ભાગવતજી કહે છે.
પારકા ઘરની પંચાયત ન કરવી, બીજાના ઘરની છિદ્રોને ન જોવા. કારણ કે માણસને કોકની બારીએ ચડવું બહુ ગમે છે. પોતાના ઘરની બારીએ કોઈ ડોકું કાઢે એ આ જગતને ગમતું નથી. બીજાના અવગુણો જોવા બધાને બહુ ગમે છે. પોતાની અંદર રહેલા અવગુણો કોઈ જોવે એ ગમતું નથી. કા તો પોતાના ઘરની વસ્તુ બધી ઢાંકવી છે અને બીજાના ઘરની વસ્તુ ઉઘાડી કરવી છે. આ જગતનો એક સામાન્ય માણસની એક વૃત્તિ થઈ ગઈ છે. તો કોઈના ઘરની અંદર, કોઈના ગ્રસ્તાશ્રમ ધર્મની અંદર ક્યાંય અવરોધ થાય એવી રીતે કોઈની બારીએ ડોકા ન કાઢવા, એવો સિદ્ધાંત આ કથા દ્વારા તમને મને શીખડાવે છે. ભગવાનની ગ્રહસ્થ લીલા જોવા માટે આવેલા નારદજીએ ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણારવિંદની અંદર વંદન કર્યા અને હાથની અંદર વીણા અને મુખની અંદર પ્રભુ નામ સંકીર્તન. ગોવિંદ જય જય ગોપાલ જય જય 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 રાધા રમણ હરિ ગોવિંદ 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 જય જય ગોવિંદ જય જય ગોપાલ 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 જય જય. પ્રભુ નામ સ્મરણ કરી અને નારદજીએ દ્વારિકામાંથી વિદાય લીધી. આ બાજુ ઉદ્ધવજી એક દિવ્ય સંદેશો લઈ અને દ્વારિકાની અંદર આવ્યા છે. દ્વારિકાની અંદર આવીને ઉદ્ધવજીએ કીધું કે ભગવાન મહારાજા યુધિષ્ઠિર ધર્મરાજ એ રાજસુ યજ્ઞ કરવાની ઈચ્છા કરે છે અને એ રાજસુ યજ્ઞને માટે આપ મંત્રણા કરવાને માટે હસ્તિનાપુર પધારો. હસ્તિનાપુરની અંદર આવી અને યુધિષ્ઠિર મહારાજ રાજસુ યજ્ઞ કરવાને માટે ઈચ્છા કરે છે. ક્રતુ રાજેન્દ્ર ગોવિંદ. યુધિષ્ઠિર મહારાજે ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારિકાથી હસ્તિનાપુરની અંદર આવ્યા એટલે હાથ જોડીને યુધિષ્ઠિર મહારાજે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, તમારી દિવ્ય મૂર્તિ યજ્ઞ નારાયણ ભગવાન, એ તમારી પાવન વિભૂતિઓનું સ્મરણ હું રાજસુ યજ્ઞ કરવા દ્વારા, રાજસુ યજ્ઞ દ્વારા તમારી પાવન વિભૂતિઓનું યજન કરવાની ઈચ્છા કરું છું. આપ મને આજ્ઞા કરો અને મંત્રણા કરી અને મને જે જે આજ્ઞા હોય એ રાજસુ યજ્ઞને માટે આજ્ઞા કરો. ભગવાને જવાબ આપ્યો, યુધિષ્ઠિર મહારાજ, તમને યજ્ઞ કરવાનો વિચાર આવ્યો એટલે તમે બહુ ભાગ્યશાળી છો. કારણ કે યજ્ઞનો મહિમા ચારે ચાર વેદોએ ગાયો છે. શું કામ? ચારે ચાર વેદોએ યજ્ઞનો મહિમા શું કામ ગાયો? તો કે એમાં તન, મન અને ધન
ત્રણેય વસ્તુ સમર્પિત કરો ને ત્યારે યજ્ઞ કર્મ થાય. યજ્ઞ કર્મ એવું કાર્ય છે, તન મન અને ધન આપવું પડે. ખાલી ધનની સેવા હોય, કોઈને 1 લાખ રૂપિયા દાનમાં આપવાના હોય અને ભગવાને સંપત્તિ તમને આપી હોય તો એ 1 લાખનો ચેક લખીને એમાં સહી કરી દો કે લ્યો આ સારા કામમાં વાપરજો. એ બહુ સહેલું કાર્ય છે. ધનની સેવા એ સહજતાથી, તમારી પાસે સંપત્તિ છે અને તમે દાનનું કાર્ય કર્યું, એ સહેલું છે. 1 લાખ રૂપિયા દેવા સહેલા છે સંપત્તિવાનને માટે. પણ યજ્ઞ કર્મ કરવો હોય ને તો એમ ન કહેવાય કે અમારા માટે આલ્યો આ લાખો રૂપિયાને તમે યજ્ઞ કરી નાખજો. એમ યજ્ઞ ન થાય. યજ્ઞની અંદર તમારે પેલા બ્રાહ્મણની આજ્ઞા લઈ અને યજમાન પદે બેસવું પડે. તને આપવું પડે, તમારું મને તમારે આપવું પડે. એક ખોટી આહુતિ, એક આહુતિ ખંડિત થાય એટલે એકી સાથે 5 બ્રાહ્મણો તમને એમ કે તમારી આહુતિ ખંડિત થાય છે. બ્રાહ્મણો જ્યારે સ્વાહા બોલે ત્યારે યજ્ઞની અંદર આહુતિ બરોબર આપજો. તમારી આહુતિ પણ ખંડિત ન થવા દે એટલું સાવધાન રહેવું પડે યજ્ઞની અંદર. એટલે તને તમારું ન્યા રાખવું પડે, મને રાખવું પડે અને તમારું ધને એમાં સમર્પિત થાય. એટલા માટે તન મન અને ધનની સેવા એને યજ્ઞ કહેવામાં આવે. અને એટલા માટે ચારેય વેદોએ યજ્ઞની ભૂરી ભૂરી સહારણા કરી છે. કારણ કે ઈશ્વરને ખાલી ધન આપો એ ગમતું નથી, ખાલી મન આપો એ ગમતું નથી. પણ એટલા માટે આપણે ગાઈએ છીએ ને, મને પ્યારું લાગે ઓ મને વાલું લાગે, મને રૂડું લાગે, શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. મને પ્યારું લાગે, મને રૂડું લાગે, મને વાલું લાગે, શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. મેં તો છોડી દીધા, મેં તો છોડી દીધા, મેં તો મેલી દીધા સગડા કામ. તન મન ધન શ્રીના ચરણોમાં, તન મન ધન શ્રીના ચરણોમાં, તન મન ધન શ્રીના ચરણોમાં, તન મન ધન શ્રીના ચરણોમાં. તન મન અને ધન આ ત્રણેય વસ્તુ ભગવાન ઠાકોરના ચરણોમાં સમર્પિત થાય ત્યારે મારું ઘર થાશે વૈકુંઠ ધામ. મારા હૈયે તુલસીની માળા, ભવબંધનના ખોલશે તાળા. અને મારું ઘર થાશે વૈકુંઠ ધામ. ભગવાન નારાયણને માટે જે તન મન અને ધન સમર્પિત કરે ને એની ઉપર ભગવાન અવશ્ય અનુગ્રહ કરે. આવી દિવ્ય ચરિત્રની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને રાસુ યજ્ઞની આ કથા એનો આરંભ કરે એ પહેલા વડીલ શ્રી ભૂપેન્દ્રભાઈને બેન પ્રિયવંદા બેન તથા બનેવી જનકકુમાર એમના તરફથી અત્યારે શાલ ઓઢાડી અને સન્માન કરશે.
અત્યારે આ બ્રેકની આ બ્રેક જ થવાનો છે, એટલે જ બોલાવું છું, એટલે જ બોલાવું. તો કરો એમ નહીં, હું આ એટલા માટે જ બોલું છું. હા એમ આ બ્રેક જ પાડવાનો છે, પણ એ પેલા બધા ઊભા થઈ જાય. શ્રી વલ્લભા સખી જય વ્યાસ નારાયણ ભગવાન કી જય. પ્રિય વંદનાબેન અત્યારે ભૂપતભાઈને સાલવો ડાળે. ત્યારબાદ નવીનચંદ્ર રણછોડદાસ નિર્મળ, નવીનચંદ્ર રણછોડદાસ નિર્મળ એ અત્યારે આવી અને પ્રિય વંદનાબેન સન્માન કરી લે પછી ભૂપતભાઈને સાલ ઓઢાડીને સન્માન કરશે, દિવ્યાબેનનું સન્માન કરશે અને શાસ્ત્રીજીને સાલ ઓઢાડીને સન્માન કરશે. નવીનચંદ્ર રણછોડદાસ નિર્મળ પરિવાર. હવે નવીનચંદ્ર રણછોડદાસ નિર્મલ એ સર્વપ્રથમ પેલા ભાગવતજી પાસે પધારે. નવીનચંદ્ર રણછોડદાસ નિર્મળ પરિવાર. શાસ્ત્રીજીનું સન્માન, ત્યારબાદ ભૂપતભાઈને સાલ ઓઢાડીને સન્માન અને દિવ્યાબેનનું સન્માન. નવીનચંદ્ર રણછોડદાસ નિર્મલ. બોલો વ્યાસ નારાયણ ભગવાન કી જય. ઉત્તમચંદભાઈ રણછોડદાસ નિર્મળ. ઉત્તમચંદ રણછોડદાસ નિર્મળ ભૂપતભાઈને સાલ ઓઢાડીને સન્માન કરશે. નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ શેતા એમના તરફથી ભૂપેન્દ્રભાઈને સાલ ઓઢાડીને સન્માન કરશે. નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ શેતા એમના તરફથી ભૂપેન્દ્રભાઈને સાલ ઓઢાડીને સન્માન કરશે. અરવિંદભાઈ મનસુખલાલ જોશી જોગી. અરવિંદભાઈ મનસુખલાલ જોગીભાઈ, ઇન્દુબેન અરવિંદ કુમારભાઈ જોગી ભૂપેન્દ્રભાઈ નિર્મળનો શાલ ઓઢાડીને સન્માન કરશે. અશ્વિન કુમાર ભગવાનજીભાઈ નિર્મળ, અશ્વિન કુમાર ભગવાનજીભાઈ નિર્મળ ભૂપેન્દ્રભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરશે. દિવ્યાબેનને સાડી ભેટ કરશે. પ્રવીણાબેન દિલીપ કુમાર નિર્મળ. હા પ્રવીણાબેન દિલીપ કુમાર નિર્મળ
દિવ્યાબેનને સાડીની ભેટ આપશે, વીણાબેનને સાડીની ભેટ આપશે અને આચાર્યશ્રીને કવર આપશે. પ્રવીણાબેન દિલીપકુમારભાઈ નિર્મળ. તમે તમારું જે સ્વાગત કરે છે, જે ઓલા ફોટાવાળા કે છે, હિતેશભાઈ તમે ને એની ફોટાવાળા કે એવી રીતે તમે સ્વાગત કરો. જે પણ સ્વાગત કરવા આવે એ ફોટોગ્રાફર કે એવી રીતે ઊભા રહેજો અને સ્વાગત કરજો. હવે આપણે કથાને 5 કે 10 મિનિટને માટે વિરામ આપીએ છીએ. ત્યારબાદ ભગવાનનું દિવ્ય ચરિત્ર આગળ વધશે. ફક્ત 5 કે 10 મિનિટને માટે કથાને આપણે વિરામ આપીએ છીએ. ચા પાણી ઠંડુ જે કાંઈ આપવાનું હોય એ બધા વૈષ્ણવો લઈ લેજો અને ત્યારબાદ ભાગવતજીની કથાને આપણે આગળ વધારશું. હવે કરે છે અને ભોજન પ્રસાદ લીધા વગર કોઈ ભક્તો ન જાય. ભક્તો, શ્રોતાઓ અને બધા વૈષ્ણવો, કથા અહીંયા વિરામ થાય ત્યારે ભોજન પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી, જમ્યા વગર જવાનું નથી.